રાધે રાધે. ફરી એકવાર તમારી સામે એક વાર્તા લઈને આવ્યો છું. એક સાધુ હતો જે વશીકરણ મંત્ર જાણતો હતો. તે કોઈ પણને વશીકરણ કરી પોતાના વશીકરણ મંત્રથી કોઈને બી પોતાના વશમાં કરી લેતો. એકવાર એને ઝૂમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એને કરતબ બતાવવાનું હતું. એણે બિલાડીનો ઉંદર બનાવી દીધો, ઉંદરને વાઘ બનાવી દીધો, વાઘને જીરાફ બનાવી દીધો. એમ કેટલાય બધા પ્રાણીઓ પર અલગ અલગ વશીકરણ મંત્રનો ઉપયોગ કરી અને અલગ અલગ કરતબો બતાવ્યા. પછી એને એક સિંહના પાંજરા પાસે લઈ જવામાં આવ્યો. સિંહના પાંજરા પાસે પહોંચીને એણે ઘણા બધા વશીકરણ મંત્ર બોલ્યા, પણ સિંહનો કોઈ ફેર પડ્યો નહીં. ઉપરથી સિંહ ભડકીને એના પર હુમલો કરી દીધો. માંડ માંડ એ સાધુને બચાવવામાં આવ્યો. અને પછી ખબર પડી સાધુને કે એ સિંહ તો બહેરો હતો. એટલે જીવનમાં પણ આવું જ છે કે તમે મૂર્ખાઓને કોઈ જ્ઞાન આપવા જશો ને, જે એના કાનને સંભળાતું જ નથી, તો એ કોઈ જ્ઞાન સ્વીકારશે નહીં ને ઉપરથી તમારું જ ખરાબ થશે. એના કરતાં એવા મૂર્ખાઓથી દૂર રહેવું અને જ્ઞાન આપવું જ નહીં. જે આપણી વાત ધીરજથી સાંભળતું ના હોય, સમજતું ના હોય, કોઈ વસ્તુને સાંભળવા માંગતું ના હોય, એવાને સંભળાવવાનો કોઈ જ અર્થ નથી. તમે એને લાખ સાચી વસ્તુ સમજાવશો, પણ એ ઉલટું તમને જ એમ કહેશે કે મારે જે કરવું હશે હું કરીશ, તમારે મને નહીં સમજાવવાનું. અને એમાં નુકસાન તમારું જ થશે. સંબંધો બી બગડશે અને મૂર્ખાને કોઈ જ્ઞાનની ફરક નહીં પડે. એટલે આવા મૂર્ખાઓથી દૂર રહેવું, એને જ્ઞાન આપવાનું ટાળવું, એની જોડે બહેસ કરવાનું ટાળવું. રાધે રાધે.